હેલો ફ્રેન્ડ્સ, આજે હું શિયાળાનું સ્પેશિયલ હળદરનું શાક રેસીપી શેર કરવાની છું. તો હળદર આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. તો આ રીતે બધા વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા છે. આ બધા જ શાકભાજીને મેં સારી રીતે વોશ કરીને કટ કર્યા હતા. તો 250 ગ્રામ હળદરને ધોઈને છાલ કાઢીને આ રીતે છીણી લેવાનું છે. સૌથી પહેલા એક નોનસ્ટિક કઢાઈ લઈશું. એમાં 3-4 ચમચી જેટલું ઘી એડ કરીશું અને છીણેલી હળદરને એડ કરી દીધી. હળદરને 15-20 મિનિટ સુધી આ રીતે સાંતળવાની છે અને સોફ્ટ કરવા માટે ચપટી મીઠું એડ કરીશું, કેમ કે હળદર જલ્દીથી સોફ્ટ થઈ જાય એટલા માટે. આ રીતે હળદર થઈ ગઈ છે. બીજી એક કઢાઈ લઈશું. એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું. એમાં તેજપત્તા, લવિંગ, મરી અને જીરું એડ કરીશું. હાફ ટીસ્પૂન હિંગ એડ કરી અને 100 ગ્રામ જેટલું લીલું લસણ એડ કરવાનું છે. આને પણ થોડું સાંતળી લેવાનું છે. 2 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી આને પણ સાંતળી લેવાની છે. 100 ગ્રામ જેટલી લીલી ડુંગળીને એડ કરી, અડધા બાઉલ જેટલી પાલકની પ્યોરી એડ કરી આ રીતે સાંતળી લેવાનું છે. હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન મીઠું એડ કરીશું. આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરવાના છે. હવે સાંતળેલી હળદરને એડ કરીશું. ટામેટાની પ્યોરી રહી ગઈ હતી તો પછીથી એડ કરી આ બધું સારી રીતે મિક્સ કરીને 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું. ગોળ નાખવાથી શાકનો ટેસ્ટ બેલેન્સ થાય છે. આ શાક સ્પાઇસી હતું તો લાલ મરચું થોડું ઓછું પણ નાખી શકાય. અમે સ્પાઇસી ખાઈએ છીએ એટલે આ મેજરમેન્ટ પ્રમાણે બનાવી છે. અડધા બાઉલ જેટલા વટાણાને બોઇલ કરીને એડ કર્યા અને ધાણાથી ગાર્નિશ કરીશું. ગરમા ગરમ શાક આપણું રેડી છે. એને બ્રેડ, રોટલી કાં તો ભાત સાથે ખાઈ શકાય છે. ફ્રેન્ડ્સ, વિન્ટરમાં આ શાક મારા હસબન્ડની ઓફિસમાં બધા ભેગા મળીને બનાવે છે તો એમણે મને શીખવાડ્યું. ફ્રેન્ડ્સ, આ શાક બહુ સરસ બને છે તો એકવાર જરૂર ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.